નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. આપની સાથે હું છું પ્રીતિ તિવારી. સમાચારની શરૂઆતમાં વાત કરીશું ચાર પગના આતંકની. ગીર સોમનાથના ગામમાં ફરી એકવાર સિંહોનું ટોળું ઘૂસી આવ્યું. કોડીનારના સુગાડા ગામમાં 6 સિંહ ગામમાં ઘૂસ્યા હતા. 2 સિંહણ અને 4 સિંહબાળ સાથે સિંહોનું ટોળું ગામમાં ઘૂસી આવ્યું. ગામમાં ઘૂસી જતા સિંહના ટોળાએ પશુના મારણનો નિષ્ફળ પ્રયાસ કર્યો. ગામમાં સિંહના આટાફેરાથી ગ્રામજનોમાં ભારે ડરનો માહોલ છે. સિંહોના ટોળાને લઈને ગામમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. દ્રશ્યો ગામમાં લાગેલા એક સીસીટીવી કેમેરામાં કેદ થયા, જે હાલ વાયરલ થઈ રહ્યા છે. તો ગામમાં આવેલા સિંહોનું ટોળું આપ જોઈ રહ્યા છો. નોંધનીય છે કે સિંહોનું ટોળું જ્યારે આ ગામમાં ઘૂસી આવ્યું ત્યારે એક પશુનું મારણ કરવાનો નિષ્ફળ પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો. આ દ્રશ્યો સામે આવ્યા બાદ ગ્રામજનો ભારે ડરના માહોલમાં જીવી રહ્યા છે અને વન વિભાગને હાલ વિનંતી કરી રહ્યા છે કે સિંહોનું ટોળું અને સિંહોની જે અવરજવર છે તેને અટકાવવામાં આવે. વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા દિનેશ જોડાઈ ગયા છે. દિનેશ, ફરી એકવાર ગામમાં સિંહોનું ટોળું ઘૂસી આવ્યું, શું વધુ વિગત? જી બિલકુલ, ખાસ કરીને ગીર સોમનાથ જિલ્લાના ઘણા બધા ગામોની અંદર હાલ સોશિયલ મીડિયાની અંદર વિડીયો વાયરલ થઈ રહ્યા છે કે સિંહોના ટોળા છે તે ઘૂસી રહ્યા છે અને અલગ અલગ ગામોની અંદર મોડી રાત્રે સિંહોના ટોળાને લઈ ક્યાંક ને ક્યાંક લોકો છે તે પણ ભયમાં મુકાયા છે અને તે જ પૈકીનો વધુ એક વિડીયો છે તે સામે આવ્યો છે. ગીર સોમનાથ જિલ્લાના સુગાડા ગામનો આ વિડીયો છે, જ્યાં આગળ 2 સિંહણ અને 4 જેટલા સિંહબાળ સહિત સિંહોનું ટોળું છે તે ગામમાં ઘૂસી આવ્યું હતું અને એક પશુનું મારણ કરવાનો પણ પ્રયાસ કર્યો હતો, પરંતુ તે મારણ કરવામાં આ સિંહો છે તે નિષ્ફળ રહ્યા હતા. જોકે આ સમગ્ર ઘટના છે તે સીસીટીવીમાં કેદ થઈ છે અને હાલ જે આ સિંહોના ટોળાને લઈ ગામની અંદર ભયનો માહોલ છે તે સર્જાયો છે. જી દિનેશ, આભાર માહિતી આપવા બદલ. તો હાલ જે રીતે સંવાદદાતાએ જણાવ્યું કે આ ગામમાં સિંહોનું ટોળું આવતા હાલ ગ્રામજનો ભયના અવતાર હેઠળ જીવી રહ્યા છે. આપ જે આ 2 દ્રશ્યો જોઈ રહ્યા છો, ગીર સોમનાથના આ 2 દ્રશ્યો છે, જ્યાં કોડીનારના સુગાડા ગામમાં 6 સિંહો આવી ચડ્યા, તો બીજી તરફ ગઈકાલના પણ દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં આજ સિંહોનું ટોળું જોવા મળ્યું હતું. તો દીવના પટેલવાડી વિસ્તારમાં પણ સિંહની એન્ટ્રી, મોડી રાત્રે સિંહની એન્ટ્રી થતાં સ્થાનિક પશુઓમાં નાસભાગ મચી ગઈ હતી. સિંહો જંગલ વિસ્તાર છોડીને હવે દરિયાઈ પટ્ટીના ગામોમાં શિકારની શોધમાં આવી રહ્યા છે. સિંહની એન્ટ્રીથી દીવવાસીઓમાં પણ ભયનો માહોલ છે. તો અમરેલી જિલ્લામાં પણ 4 પગનો આતંક જોવા મળી રહ્યો છે. દીપડાએ 1 વર્ષની બાળકીને મોતને ઘાટ ઉતારી. ધારી ગીર પૂર્વના દલખાણિયા રેન્જમાં ત્રંબકપુર ગામની ઘટના કે જ્યાં દીપડાને પકડવા માટે વન વિભાગે કવાયત હાથ ધરી. 7 પાંજરા મુકાયા છે. હજુ મોડી રાત્રે 10 જેટલા પાંજરા પણ મુકાશે તેવા પ્રકારની માહિતી છે. આરએફઓ હર્ષલ વણિક ઘટના સ્થળે પહોંચી ગયા અને દીપડાને પકડવા માટે સ્કેનિંગની કામગીરી પણ હાથ ધરી છે. સિંહ દીપડાના વધતા જતા હુમલાના બનાવોને લઈને હાલ તમામ ગ્રામજનોમાં ગભરાટનો માહોલ છે. દીપડાને ઝડપથી પકડવા માટે પ્રયાસ તેજ કરવામાં આવ્યા છે. માતાની નજર સામે જ બાળકીને દીપડો ઉઠાવી ગયો હતો. ત્રંબકપુર ગામે વાડીમાં પરપ્રાંતીય મજૂર પરિવાર કે જે ખેત મજૂરી કરતો હતો તેના ઘરે આ ઘટના બની. અમરેલી જિલ્લામાં છેલ્લા 4 દિવસથી સિંહ અને દીપડા જેવા હિંસક પ્રાણીઓ દ્વારા માનવ પર હુમલાની આ ત્રીજી ઘટના છે. તો અલગ અલગ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. ધારી અમરેલી કે જ્યાં એક માસૂમ બાળકી પર સિંહે હુમલો કર્યો, જેના કારણે તેનું મોત નીપજ્યું. તો ઈડર, સાબરકાંઠા, આ ઉપરાંત ધારી અમરેલીમાં પણ આ જ પ્રકારના દ્રશ્યો. રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી 4 પગનો આતંક જોવા મળી રહ્યો છે. દીપડો શિકારની શોધમાં રહેણાંક વિસ્તારમાં આવીને પશુઓનું મારણ કરી રહ્યો છે. શિકારની શોધમાં ફરતા દીપડાઓ માણસને પણ હવે નિશાન બનાવી રહ્યા છે. અમરેલીમાં ગતરોજ 1 વર્ષની બાળકી પર પણ હુમલો કર્યો તો ખેંચીને લઈ ગયો અને જેમાં બાળકીનું મોત થયું. ધારીના ત્રંબકપુર ગામે બાળકીનો શિકાર કર્યો હતો. ખૂંખાર દીપડાને પકડવા માટે 10 જેટલા પાંજરા મૂકવામાં આવ્યા છે. તો 2 દિવસ પહેલા ધારીના જ બોરડી ગામે દીપડો જોવા મળ્યો હતો. અહીં રહેણાંક વિસ્તારમાં ફરતા ખૂંખાર દીપડાના સીસીટીવી પણ સામે આવ્યા. મકાનની અગાસી પર દીપડો લટાર મારતો જોવા મળ્યો. બીજી તરફ સાબરકાંઠાના ઈડરમાં પણ દીપડાની દહેશત જોવા મળી રહી છે. દીપડાએ 3 બકરીઓનું મારણ કરતા પશુપાલકોમાં ફફડાટ ફેલાયો છે. દીપડાને પાંજરે પૂરવા માટે સ્થાનિકો માંગ કરી રહ્યા છે. જૂનાગઢના વંથલીમાં પણ દીપડાના આટાફેરા કેમેરામાં કેદ થયા.
સુખપુર ગામે ખોડિયાર માતાજીના મંદિર નજીક દીપડો આવી ચડ્યો હતો, જેને લઈને ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો। 3 દિવસ પહેલા જૂનાગઢના સાસણમાં દીપડાએ એક કર્મચારી પર હુમલો કર્યો। આયુર્વેદિક નર્સરીમાં કામ કરતા કર્મચારી પર હુમલો થયો હતો। અચાનક જ પાછળથી દીપડાએ આવીને કર્મચારીને ગંભીર ઈજા પહોંચાડી હતી। આગળ વાત કરીએ અરવલ્લીના મોડાસામાં ચેઇન સ્નેચિંગની ઘટના બની। મહિલાના ગળામાંથી 2 સોનાના દોરા તૂટ્યા। બાઇક પર આવેલા તસ્કરો સોનાના દોરા તોડીને ફરાર થયા। 3 તોલાનું મંગલસૂત્ર અને 1 તોલાનું ડોક્યુ લઈને ફરાર થયા। બંને ચેઇન સ્નેચર સીસીટીવીમાં કેદ થયા છે। પોલીસે ફૂટેજના આધારે તસ્કરોને ઝડપવા માટે કાર્યવાહી હાથ ધરી છે। તો આ દ્રશ્યો છે જેમાં જોઈ શકાય છે કે આ તસ્કરો કે જેમને જાણે પોલીસનો કોઈ ડર જ નથી, બેફામ આવે છે, મહિલાના ગળામાંથી 2 સોનાના દોરા તોડીને ફરાર થઈ જાય છે। મળતી માહિતી અનુસાર અહીં મહિલાના ગળામાં રહેલ 3 તોલાનું મંગલસૂત્ર અને 1 તોલાનું ડોક્યુ લઈને આ તસ્કરો ફરાર થયા હતા। આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે, જેના આધારે પોલીસે તપાસ હાથ ધરી। દેવમ સોસાયટીમાંથી આવતી હતી, અહીંયા ગાયત્રી મંદિરની સામે ગાયની પાછળથી 2 જણા આવ્યા અને મારું મંગળસૂત્ર અને ડોક્યુ બંને તોડીને જતા રહ્યા। કેટલા તોલાનું હતું? 3 તોલાનું મંગળસૂત્ર અને 1 તોલાનું ડોક્યુ હતું। મને અડધું છે, અડધું 1 તોલો હશે। તો વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે। હાર્દિક, અરવલ્લીમાં તસ્કરો બેફામ બન્યા છે, શું અપડેટ? પ્રીતિ, ચોક્કસથી જે પ્રકારે લગ્ન સિઝન ચાલી રહી છે ત્યારે એક મહિલા લગ્નમાં આવી હતી અને મોડાસા બાલપુર રોડ ઉપર જ્યારે તેઓ ઊભા બાઇક લઈને ઊભા હતા એ સમયે જે બાઇક પર આવેલા 2 બાઇક સવારોએ ગળામાં રહેલી જે ચેઇન હતી તેને લઈ અને ત્યાંથી ભાગી ગયા હતા। ખાસ કરીને મંગલસૂત્ર 3 તોલાનું તેમજ 1 તોલાનું ડોક્યુ એમ કુલ 4 તોલાનું જે સોનું હતું તે લઈ અને જે 2 બાઇક સવારો ભાગી ગયા હતા। જે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં જોવા મળી છે કે જેમાં બાઇક સવાર કેવી રીતે ફરાર થાય છે। સમગ્ર મામલે મહિલાનું જે ચેઇન સ્નેચિંગ થયા બાદ લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા। મોડાસા ટાઉન પોલીસ ઘટના સ્થળે પહોંચી અને સીસીટીવીના આધારે જે આ તસ્કરો છે તેમને ઝડપવા માટેની કાર્યવાહી હાથ ધરી છે। પરંતુ જે પ્રકારે લગ્ન સિઝનનો માહોલ છે તેવા સંજોગોમાં આ પ્રકારે મોગાદાટ ઘરેણા લઈને બહાર નીકળવું પણ હવે મુશ્કેલી જોવા મળી રહ્યું છે અને આ ઘટના બાબતે પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। તેથી જી આભાર માહિતી આપવા બદલ। તો અમદાવાદના બાવડામાં રાત્રે હત્યાનો બનાવ બન્યો। મ્યુઝિક વગાડવા બાબતે ઝઘડામાં યુવકની હત્યા થઈ। શ્યામ કોમ્પ્લેક્સનો આ બનાવ છે, જ્યાં સુરેશ ઠક્કર નામના યુવકે છરીના ઘા ઝીકી પ્રદીપસિંહ ચૌહાણની હત્યા કરી। બાવડા પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે। આ ઘટના બની જ્યાં પતંગ પકડવા ગયેલા કિશોર પર જૂની દિવાલ તૂટી પડી અને છાતી પર ભારે દિવાલ પડતા તેનું મોત થયું। ગંભીર રીતે તે ઘાયલ થયો હતો અને તેને સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું તેવા પ્રકારની વિગત પ્રાપ્ત થઈ રહી છે। ઉત્તરાયણ પહેલા આ ઘટના બનતા હવે તમામ વાલીઓ માટે આ લાલ બત્તી સમાન કિસ્સો છે। નોંધનીય છે કે હાલ હજુ તો ઉત્તરાયણને ઘણો સમય બાકી છે, પરંતુ પતંગ उड़ाड़वा माटे पकड़वा माटेनी गतिविधियों पण वधी। तो हमारे पास फोन आया, आजू बाजू जो पड़ोसी घर बाजू में रूम में रहते हैं उनका फोन आया कि आपके बच्चे का दीवार गिर गया है, से चोट उट लगा है, से आप आ जाओ इमरजेंसी में। तो हम जगह पे नहीं गए, हम डायरेक्ट हॉस्पिटल है। यहाँ पे आए तो क्या पता चला? यहाँ पे आने के बाद मालूम पड़ा कि बच्चे अब नहीं रह पाए। ત્યારે વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા કીર્તેશ જોડાઈ ગયા છે। કીર્તેશ, આ મામલે શું વધુ વિગત? બિલકુલ, ઉત્તરાયણ આવતાની પહેલા જ ઉત્તરાયણથી અકસ્માતોની ઘટનાઓ સામે આવી રહી છે। ત્યારે સુરતના લિંબાયત વિસ્તારમાં 12 વર્ષના યુવકનું ઉત્તરાયણની પતંગ પકડવા જતા દિવાલ તેના પર પડી હતી, જેને લઈને તે ગંભીર ઈજા પામ્યો હતો। પરિવાર આ 12 વર્ષના કિશોરને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા, ત્યાં ફરજ પરના તબીબોએ મૃત જાહેર કર્યો હતો। મૃતક મોહમ્મદ અરફરાજનું પરિવારમાં નાનો દીકરો હતો। મૂળ આ પરિવાર બિહારનું છે અને ઉત્તરાયણ આવતા પહેલા જ પતંગ પકડવા જતા દિવાલ તેના પર પડી છે। એટલે કે ઉત્તરાયણ આવતાની સાથે જ ક્યાંક અકસ્માત, તો ક્યાંક દોરીથી ગળું કપાવું, તો ક્યાંક આ રીતે દિવાલ પડવાથી ઘટનાઓ શરૂ થઈ ચૂકી છે અને પતંગને લઈને એક 12 વર્ષના કિશોરે પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે। જી આભાર માહિતી આપવા બદલ।
સમાચારમાં આગળ વાત કરીએ. સુરતમાં ટ્રાફિક નિયમ તોડનારના લાયસન્સ રદ થશે. ટ્રાફિક નિયમન કડક બનાવવા પોલીસની આ ખાસ ડ્રાઈવ. દિવાળી બાદ ટ્રાફિક પોલીસની કડક ડ્રાઈવ શરૂ થઈ છે. 1097 ડ્રાઈવરોના લાયસન્સ રદ થશે. એક જ દિવસમાં સિગ્નલ તોડનાર અને રોંગ સાઈડ ચલાવનાર 1097 ઝડપાયા હતા અને તમામના લાયસન્સ રદ કરવામાં આવશે. સિગ્નલ તોડનાર સામે પોલીસનો ઝીરો ટોલરન્સ નીતિ અંતર્ગત આ કાર્યવાહી છે. સૌથી વધુ કાર્યવાહી રીઝન 2ના કતારગામ, મૈદરપુરા, પૂણા અને સલાબતપુરામાં જોવા મળી. માત્ર રીઝન 2માં જ નહીં, માત્ર રીઝન 2માં કે જ્યાં 467 કેસ નોંધાયા છે, તો રીઝન 1માં પણ 95 અને રીઝન 3માં 207 કેસ નોંધાયા. રીઝન 4માં પણ 325 જેટલા ડ્રાઈવરો સામે કાર્યવાહી થઈ છે. શહેરમાં 20% જેટલા સિગ્નલ ડિસ્પ્લે સમય બતાવતા નથી. ડિસ્પ્લે બંધ હોવાથી વાહન ચાલકો મૂંઝવણમાં મુકાય છે. સમય ડિસ્પ્લે ન ચાલતા શહેરીજનોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. તો મહીસાગરમાં દારૂ પીને અકસ્માત સર્જનાર નશેડી શિક્ષકની પોલીસે ધરપકડ કરી છે. લીંબડિયા ચોકડી પર દારૂ પીને પૂરપાટ ઝડપી ગાડી ચલાવી અકસ્માત સર્જ્યો હતો. એક બાઇક ચાલકને અડફેટે લઈ ઇજા પહોંચાડી હતી. બાદમાં બાજુની દુકાનમાં ગાડી ઘૂસી ગઈ. નશેડી કાર ચાલકે દુકાનને પણ નુકસાન પહોંચાડ્યું. લોકોએ શિક્ષકને કારમાંથી બહાર કાઢી મેથી પાક ચખાડ્યો હતો. શિક્ષક ચિક્કાર પીધેલી હાલતમાં હતો. કારમાંથી દારૂની બોટલ બહાર કાઢી લોકોએ વિડીયો પણ ઉતાર્યો. નશેડી શિક્ષક સંજય નાયક એ ખાનપુર તાલુકાની માળા ગામની પ્રાથમિક શાળામાં ફરજ બજાવે છે. પોલીસે શિક્ષકનું લાયસન્સ કેન્સલ કરવા આરટીઓને જાણ કરી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. પ્રાથમિક શાળામાં ટીચર તરીકે ફરજ બજાવે છે. તેઓએ દારૂ પીને પોતાની બ્રેઝા ગાડી ત્યાં લીંબડિયા 4 રસ્તા પર ઉભેલા વિજયભાઈ બાબુભાઈ રાણા જે બુલેટ જોડે ઊભા હતા તેમને ટક્કર મારી અને ટક્કર માર્યા બાદ આ બ્રેઝા ગાડી બાજુની દુકાનમાં અંદર ઘુસાડી દીધી હતી અને દુકાનને પણ નુકસાન પહોંચાડ્યું હતું. પોલીસને આ ઘટનાની જાણ થતાં તાત્કાલિક આ આરોપીની ધરપકડ કરી લીધી છે. ડ્રાઈવર સીટની બાજુમાંથી પોલીસને દારૂની એક બોટલ પણ મળી આવી હતી. તો આ તરફ વડોદરામાં ટેમ્પો ચાલકની જોખમી સવારી. જોખમી રીતે સળિયા ટેમ્પા પર લઈ જવાનો વિડીયો સામે આવ્યો છે. રોડ પર સળિયા ઢસડતા દેખાઈ રહ્યા છે અને તે રીતે ટેમ્પો ચલાવ્યો. કારેલીબાગ પાસેનો આ વિડીયો કે જે વાયરલ થઈ રહ્યો છે. સળિયા રોડ પર ઢસડાતા આગના તણખા નીકળી રહ્યા છે. સળિયા ટેમ્પોની બહાર રહેતા અકસ્માતનો પણ ભય છે. તો આ પ્રકારે જોખમી સવારીનો આ વિડીયો સામે આવ્યો છે. તો સાબરકાંઠાના ઈડરમાંથી બનાવટી દૂધ ઝડપાયું. સિંગા ગામેથી બનાવટી દૂધ ઝડપાયું છે. અંદાજે 200 લીટરથી વધુ નકલી દૂધ ઝડપી પાડવામાં આવ્યું છે. બાતમીના આધારે એસઓજીએ દરોડા પાડ્યા હતા અને સોયા ઓઇલ, મેલ્ટોડોક્સિન, વે પાવડરથી નકલી દૂધ બનાવ્યો હતો. રહેણાંક મકાનમાં બનાવટી દૂધ બનાવવામાં આવતું હતું. એસઓજીએ સુનિલ શર્મા નામના શખ્સની ધરપકડ કરી છે. તો અત્યાર સુધી તમે નકલી પનીર વિશે તો સાંભળ્યું હશે, પરંતુ આ નકલી દૂધ છે. વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા ઈશાન જોડાઈ ગયા છે. ઈશાન, નકલી પનીર તો આપણે સાંભળ્યું છે કે ઝડપાતું રહે છે, પરંતુ આ નકલી દૂધ બનાવવામાં આવતું હતું. કેવા પ્રકારની કાર્યવાહી? પ્રીતિ, ચોક્કસ લોકો ખાસ કરીને લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા હોય તેવું સામે આવ્યું છે. નકલી દૂધ હોય, નકલી પનીર હોય, હવે નકલી દૂધનું પણ સામે આવ્યું છે. ઈડરનું જે સિંગા ગામ છે કે જ્યાં નકલી બનાવતી દૂધ રહેણાંક વિસ્તારમાં જે બનાવટી દૂધ વેચતા હતા તે લોકોની બાતમીના આધારે એસઓજીની ટીમ ત્યાં પહોંચી હતી ને ઘટના સ્થળે ત્યાં પહોંચી તો જે દૂધ નકલી બનાવવાનું દૂધનો પાવડર સહિતનું સાધન સામગ્રી પણ જપ્ત કરી છે. આ ઉપરાંત જે એક ઈસમ હતો કે જે આ દૂધ બનાવતો હતો તેને પણ અટકાયત કરી છે. હાલ તો આ આરોપીને અટક કરીને આગળની બધું તપાસ હાથ ધરી છે અને આ સિવાય પણ આના અંદર કોણ સંડોવાયા હતા, દૂધ કઈ રીતે વેચતા હતા તેની પણ હાલ તો પોલીસે તપાસ શરૂ કરી છે. જી બિલકુલ. અને ઈશાન, આ મામલે કડક કાર્યવાહી થવી ખૂબ જરૂરી છે, કારણ કે દૂધ તો દરેકના ઘરમાં જાય છે અને એ પણ જો નકલી દૂધ બને તો એ ખૂબ જ હાનિકારક હશે. આ જે દૂધ બનાવવામાં આવતું હતું કે આ પ્રોડક્ટનો ઉપયોગ થતો હતો અને તેની શરીર પર કેવા પ્રકારની અસર થઈ શકે? આજે નકલી દૂધ બનાવતા હતા એમાં અલગ અલગ પ્રકારનું જે પ્રોડક્ટો છે પ્રોડક્ટોનો ઉપયોગ કરવામાં આવતો હતો. ખાસ કરીને જે અંદર સોયા ઓઇલ હોય, મેટોડોક્સિન હોય કે વે પાવડર હોય તે અલગ અલગ પ્રકારના જે
પાવડર અંદર નાખવામાં આવતા હતા અને આ રીતે દૂધને ઘટ કરીને જે દૂધનો કલર દેખાય એ પ્રકારનો જે પાવડર અંદર એડ કરવામાં આવતો, જેના કારણે લોકોને આ દૂધ સરળતાથી લઈ શકે. પરંતુ જે લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા સામે આવ્યું અને એસઓજીને જે આ બાતમી મળી હતી, બાતમીના આધારે એસઓજીની ટીમે ત્યાં તપાસ કરી તો ત્યાંથી મોટા પ્રમાણમાં 200 લીટર જેટલું દૂધનો જથ્થો બનાવટી દૂધનો જથ્થો પણ મળી આવ્યો છે. આ ઉપરાંત જે સાધન સામગ્રી દૂધ બનાવવાની હતી તે પણ હાલ તો જપ્ત કરીને આરોપીની અટકાયત કરી છે. જી પ્રીતિ. જી, આ ઉપરાંત ઈશાન, જે રીતે આપે જણાવ્યું કે હાલ એ દિશામાં પણ તપાસ થઈ રહી છે કે આ ઉપરાંત પણ આ વિસ્તારમાં ક્યાંક આ રીતે બનાવટી દૂધ બનાવવામાં આવી રહ્યું હતું કે કેમ, અને સાથે કેટલા લોકો સંકળાયેલા હશે આ કૌભાંડમાં? પ્રીતિ, ચોક્કસ કહેતા હાલ તો પોલીસે એકની અટકાયત કરી છે, પરંતુ પોલીસને એ દિશામાં તપાસ કરી છે કે માત્ર એક વ્યક્તિથી આ કામના અલગ પણ આની સાથે પણ કેટલાક લોકો જોડાયેલા છે. એટલે કે પોલીસે હાલ તો આરોપીની અટકાયત કરીને પૂછપરછ ચાલુ કરી છે કે આ સિવાય પણ કેટલા લોકો અંદર સંડોવાયેલા છે. આ ઉપરાંત આ સિવાયની બીજી કોઈ પણ જગ્યાએ ફેક્ટરી છે કે કેમ એ દિશામાં પણ પોલીસે હાલ તો તપાસ હાથ ધરી છે. જી, અને ઈશાન, આ ઉપરાંત એસઓજી તરફથી કોઈ પ્રકારનું નિવેદન આપવામાં આવ્યું હોય કે કોઈ પ્રકારની જાણકારી આપવામાં આવી હોય, કોઈ સૂચના આપવામાં આવી છે જાહેર જનતા માટે? જે ચોક્કસ કહેતા હાલ તો જે પોલીસ તપાસ ચાલુ છે અને જે આરોપી જે અટકાયત કરી છે અને જે સાધન સામગ્રી છે તે તમામ ક્યાંથી લાવ્યા હતા અને કઈ રીતે આનો ઉપયોગ કરતા હતા તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે. અને આરોપીની અટકાયત કર્યા બાદ હજુ પણ બીજા કેટલા આરોપી સંડોવાયેલા છે તે દિશામાં તપાસ કર્યા બાદ જ જે સમગ્ર મામલો બહાર આવશે અને પોલીસ દ્વારા જે જાહેર કરવામાં આવશે કે આ દૂધ કેટલા કઈ રીતે લોકોને વેચતા હતા, એટલે કે આ દિશામાં પણ પોલીસ અત્યારે હાલ તપાસ હાથ ધરી છે. બિલકુલ ઈશાન, આભાર માહિતી આપવા બદલ. તો હાલ જે રીતે સંવાદદાતાએ જણાવ્યું કે આ બનાવ સામે આવ્યા બાદ ઘણા બધા સવાલો ઉઠી રહ્યા છે. આમ લોકોના આરોગ્ય સાથે જે લોકો ચેડા કરી રહ્યા છે તેમના સામે કડક કાર્યવાહી થવી એ ખૂબ જરૂરી છે. આગળ વાત કરીએ રાજ્ય સરકારની 12મી ચિંતન શિબિરનો આજે છેલ્લો દિવસ. ચિંતન શિબિરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને રાજ્યનું આખું મંત્રીમંડળ હાજર રહ્યું છે. ત્યારે શિબિરના બીજા દિવસે કે જ્યારે મુખ્યમંત્રીએ ધરમપુરના પ્રમુખ સ્વામી વોકેશનલ ટ્રેનિંગ સેન્ટરની મુલાકાત લીધી હતી. તાલીમાર્થી વિદ્યાર્થીઓને પદવી એનાયત કરી. રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈની સાથે સ્વામિનારાયણ સંસ્થાના સંતો પણ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રીએ પોતાના સંબોધનમાં પ્રમુખ સ્વામી મહારાજને શાંતિ, પ્રેરણા અને કરુણાના સંદેશ વાહક ગણાવ્યા. રામ મંદિર પર શાસ્ત્રોક્ત વિધિથી સંતવર્યોની હાજરીમાં ધ્વજારોહણ કરાવીને વડાપ્રધાનશ્રીએ સંત, શાસ્ત્ર અને સંસ્કૃતિનો ત્રિવેણી સંગમનો મહિમા કર્યો છે. પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ પણ એવી ત્રિવેણી શાંતિ, પ્રેમ, કરુણાના સદગુણોને સંદેશ સમગ્ર વિશ્વમાં ફેલાવ્યો છે. રાજ્યના મંત્રીઓએ માણ્યો ઉંબાડિયાનો સ્વાદ. વલસાડના ધરમપુરમાં મંત્રીઓએ ઉંબાડિયા પાર્ટીમાં હાજરી આપી. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, નાણામંત્રી કનુભાઈ દેસાઈ સહિત સરકારના અન્ય મંત્રીઓએ ઉંબાડિયા પાર્ટી માણી. હર્ષ સંઘવીએ પાર્ટીમાં ઉંબાડિયું પણ પીરસ્યું હતું. વલસાડ જિલ્લાની જાણીતી વાનગી છે ઉંબાડિયું. ધરમપુરમાં ચાલી રહેલી સરકારની ચિંતન શિબિરમાં તેમના મંત્રીઓ તમામ હાજર રહ્યા હતા અને તેમના દ્વારા ઉંબાડિયું પાર્ટી કરવામાં આવી. ત્યારે હાલ વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા ભરતસિંહ જોડાઈ ગયા છે. ભરતસિંહ, હાલ જે ચિંતન શિબિર કે જેનો આજે છેલ્લો દિવસ છે, ચિંતન શિબિર વિશે વધુ વિગત જણાવશો. કેવા આ 2 દિવસ કેવા રહ્યા? બિલકુલ, છેલ્લા 3 દિવસીય ચિંતન શિબિરનો આજે ત્રીજો દિવસ છે. અંતિમ દિવસે બપોર બાદ છે સમાપન થશે, જેમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સાથે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની સહિત આખું પ્રધાનમંડળ છે એ પણ ઉપસ્થિત રહેશે. આપણે જણાવી દઈએ કે 27 તારીખથી આ ચિંતન શિબિરની શરૂઆત થઈ હતી. ત્યારબાદ 3 દિવસ સુધી સતત સવારથી સાંજ સુધી વિવિધ સેશનો યોજાતા, જેમાં પર્યાવરણને લગતા સાથે હરિત ઉર્જાની સાથે સામૂહિક આરોગ્ય છે, આવા અલગ અલગ વિષયો પર છે દિવસ દરમિયાન છે વિવિધ સેશનો યોજાતા, ચર્ચા વિચારણા થતી અને સેમિનારો યોજાતા હતા. ગઈકાલે પણ બીજા દિવસે શરૂઆતમાં જ મંત્રીમંડળ અને અધિકારીઓએ છે યોગાભ્યાસથી જ પોતાના દિવસની શરૂઆત કરી હતી અને ત્યારબાદ દિવસભર સેશનો યોજાયા હતા, જેમાં મંત્રીઓ અને અધિકારીઓનું છે ગ્રુપ બેઠકો યોજાઈ હતી અને સાથે આજે અંતિમ દિવસે છે જે ગ્રુપો 5 ગ્રુપોમાં જે રીતે ચર્ચા વિચારણા થઈ હતી તેનું પ્રેઝન્ટેશન અને
આખરી છે એ ચર્ચા યોજાશે. આમ 3 દિવસ સુધી ચાલનારી આ ચિંતન શિબિરમાં ખુદ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સાથે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને સરકારનું આખું પ્રતિનિધિ મંડળ, મંત્રીમંડળ અને રાજ્યના છે 250 થી વધુ આઈએસ એટલે સંધિ અધિકારીઓ પણ આ ચિંતન શિબિરમાં ઉપસ્થિત રહ્યા હતા. જોકે દિવસ દરમિયાન જે વિવિધ સ્ટેશનો યોજાય છે, ત્યારબાદ સાંજના સમયે હળવાશની પળો માણવા મંત્રીઓની સાથે સાથે અધિકારીઓ પણ આ રીતના વિવિધ પ્રવૃત્તિઓમાં જોડાય છે. અને ગઈકાલે રાતના જે રીતે જે દિવસ દરમિયાન વિવિધ સ્ટેશનોમાં હાજરી આપ્યા બાદ સાંજના સમયે સમય મળતા છે રાજ્યના મંત્રીમંડળે છે ઉંબાડિયા પાર્ટીનો સ્વાદ માણ્યો હતો. વલસાડ જિલ્લા ભાજપના મહામંત્રી મહેન્દ્ર ચૌધરી દ્વારા છે આ ઉંબાડિયા પાર્ટી યોજાઈ હતી, જેમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની સાથે નાણામંત્રી કનુભાઈ દેસાઈ અને અન્ય પ્રધાનમંડળના જે મંત્રીઓ છે એ પણ આમાં ઉપસ્થિત રહ્યા હતા અને વલસાડની જાણીતી ઉંબાડિયા જે વાનગી છે એનો સ્વાદ માણ્યો હતો. જી આભાર માહિતી આપવા બદલ. સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ વર્ષ નિમિત્તે યોજાતી યુનિટી માર્ચ અંતર્ગત સરદાર ગાથા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. તે અંતર્ગત અહીં સેવા સાથી યુનિટી માર્ચ શહેરમાં પ્રવેશી હતી અને 2 દિવસમાં 12 કિલોમીટર ફરશે. 150 મહિલાઓ દ્વારા યુનિટી માર્ચનું સ્વાગત કરવામાં આવશે અને અહીં 12 કિલોમીટર માર્ગમાં 5 સ્થળે હેલિકોપ્ટરથી પુષ્પ વર્ષા પણ કરવામાં આવશે. હરિનગર, તાંદલજા, નવલખી તેમજ અકોટા સહિત 12 કિલોમીટર માર્ગ પર ભવ્ય સ્વાગત કરાશે. તેમજ અટલાદરા BAPS મેદાનમાં બીજેપી રાષ્ટ્રીય અધ્યક્ષ JP નડ્ડા સભા સંબોધન કરશે. કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ પણ હાજરી આપશે. તો ગીર સોમનાથમાં ઉનામાં પોલીસકર્મીની ઘોર બેદરકારી સામે આવી. ઉના કોર્ટ બહાર કારમાંથી ગન મળી આવી. કાળા કલરની થારમાં ગન હોવાથી દોડધામ મચી ગઈ. કાર ધર્મેન્દ્રગીરી ગોસ્વામી નામના વ્યક્તિની નીકળી અને ધર્મેન્દ્રગીરી ગોસ્વામીને હાઈકોર્ટ દ્વારા હથિયારી ગાર્ડનું પ્રોટેક્શન આપવામાં આવેલું છે. કારમાં રહેલ 9mm કાર્બાઇન ગન પોલીસકર્મીની હતી, જ્યારે પોલીસકર્મી ગેરહાજર મળી આવ્યો. હાલ ગેરલાયક પોલીસકર્મી પર પગલાં લેવાની તપાસ અને આ અંગે જાણવા જોગ ઉના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. થાર ગાડીમાં એક વેપન પોલીસનું પડેલું હતું. જે થાર ગાડીની તપાસ કરતો આ ગાડી ધર્મેન્દ્રગીરી ગોસ્વામી નામના વ્યક્તિની હતી. આ ધર્મેન્દ્રગીરી ગોસ્વામીને નામદાર હાઈકોર્ટના આદેશ મુજબ પોલીસ પ્રોટેક્શન આપવામાં આવેલું છે હથિયારી ગાર્ડ સાથે. એટલે આ બંદૂક પોલીસની હોય એવું જણાઈ આવ્યું. ત્યાં પોલીસની હાજરી જણાઈ આવેલી નહીં, જેથી પોલીસની ગેરહાજરી બાબતે અને પોલીસ આ બાબતનો જવાબદાર કર્મચારી કોણની નિષ્કાળજી છે એ બાબતે તપાસ કરવા સારું હાલમાં ઉના પોલીસ સ્ટેશન ખાતે જાણવા જોગ દાખલ કરવામાં આવેલી છે. તો રાજકોટમાં SIRની કામગીરી વચ્ચે BLOની ઓડિયો ક્લિપ વાયરલ થઈ રહી છે. સોસાયટીના પ્રમુખને આજીજી કરતા હોવાનું સામે આવ્યું. પ્રમુખને ફોર્મ પરત આપવા માટે આજીજી કરે છે. મહિલા BLO ફોર્મ અપલોડ ન કરાય તો ધમકી આપતા હોવાનો પણ દાવો કરી રહ્યા છે. રાત્રે 12 વાગ્યા સુધી ઓફિસમાં બેસાડી રાખતા હોવાનો ઉલ્લેખ થઈ રહ્યો છે. વાતચીતમાં મહિલા BLO રડતા આપઘાતની વાત કરે છે. પ્રમુખ આપઘાત ન કરવા માટે સમજાવી રહ્યા છે શિક્ષકોને. બીજું કઈ નહીં, મને એ બધા એના ભેગા કરી દો, મારે કોઈ રીતે ભેગું થાય એમ નથી. ઉપરથી મને રાતના 12 વાગ્યા સુધી ઓફિસમાં બેહાડે છે. હું કાલે 12:30 વાગે રાતના 12:30 વાગે બહુમાળી ભવનની ઓફિસમાંથી નીકળી. વિચાર કરો મારી હાલત કેવી હશે એમ. આ તો બહુ અઘરું કહેવાય. હવે તમને આમાં આપઘાત કરવા સિવાય કોઈ રસ્તા નથી ભાઈ. અમને એટલા હેરાન પણ નો આવતું હોય, નો થતું હોય તો તેલ લાગ્યું, બીજું શું હોય? એમને તો એ લોકોને અમે ખુલાસા માંગે, કેટલી માથાકૂટું હાલે છે એમાં ભાઈ. નથી ઈઝી નથી, આ સહેલું નથી આપી જતા ને, બહુ અઘરું છે. અને કરતા તાળા મારી દીધા એવું કહીએ ને તો સારું પડે એમ. પણ નથી આપવા જતા તો શું કરવું? મેસેજ મૂકી દઉં હજી પાછો અત્યારે કે ભાઈ તમારે તાત્કાલિક બધા ફોર્મ મારા ઘરે જમા કરો. પોરા દઈ દો ને તોય હાલશે. મારા ભગવાને ને કઈ પોરા આપો. આ બેન ને સમજો ન કરી આપઘાત કરીને મરી જાય. અરે એવું થોડું વિચાર કરાય. એમાં શું કઈ નોકરી હાટું એવા આપઘાત કરવાના હોય? આપડે જીવનું ને આપણું છોકરાઓનું જોવાનું હોય. આ કઈ જોવાય?
એટલે અમારે ઉપરથી નથી સમજતા વાત છે ભાઈ, અમુક બીજો રસ્તો કઈ નથી એમ. હાલો નોકરી એ મૂકી દે, પણ અત્યારે તો એ મૂકવા ન દે, નોકરી નથી મૂકવા દે. તમે અરજી કરી કે મને એટેક આવી ગયો છે ભાઈ, તમે મને આમાંથી બાદ કરો, તો એ નથી માનતા. સમાચારોમાં હાલ બસ આટલું જ. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.